અરે આ ચી ગાડી કાચ કાળી ગાડી આહા એનો લુક હું છે આહા લાભ બી પડે અમારે છોકરો એ શિખર છો રખડવા નાહી ગયો છે આ મમ્મી દિવાળી આવે કાળો મેં તો પતરો થઈ ગયો પેલો ગેલેરી માં પેલો ઓલા બનો તેલ વાળો મેલે કરું બોગરો એ તો તૈયાર કર્યો શિખર નવાઈ નો ફોન લાવ્યો છે રખડવા નાહી જ જાય છે આયો કાળ મુઢા બોલો કાકા ચા મોહનમ જો તો બોલો કોમમાં છે તો મારે જો ગાડીની દિલ મૂકી ચેવી લાગે કાળો ઘોડો આનું નામ કાળો ઘોડો કેવું કરું આ લાંબી મારે પૈસા ના હલે અમે દિવાળી આવે આ લઈને તો બધું સાફ કર પૈસા તાર મોહનમ લઈને જવાના ઓ ઘેર તો ખાવાનો ફોફો છે ને આને છોકરી ગાડી ના ભાઈ વાતો કરે છે અમાર તો ગાડી જોવા અરે ગાડી જો જોયા તેમાં અમે બેવા ને તો સરપંચ જેવા લાગો જોયા તાને આ જોજે ઈટો વાળો ઘર છે તો મને ના કાકા સરપંચ મારી કરે ગાડી જોવો પૈસા ના હોય તો કોણ કરે હે હું કોમ નહીં કરું મારી ગાડી જોવા ગાડી લઈ આલો ફોન બેસી માં ફોન ના વેચું બે કિડની બેસી માં ને એ ના વેચું જો પૈસા છે ને મગજ ન ખા અમે દિવાળી આવે કાકા ઘર સાફ કર રો મારે ગાડી લઈ આલો ફોન રાખજે હોઈ જા ગાડી લઈ આલો કાકા હા મસ્ત લાગો હો ગાડી લઈ આલો લે ઉભો થા લઈ આલો આપણે પેલા તો તેલે થઈ રહ્યો કાઠિયાનો ખોતો ગાડી લઈ જો આલો મજૂરી કરો ચાક નહીં ખાવ મને ગાડી લઈ આલો એટલે નહીં લે મેલ ફોન બોન તું વચ્ચે જા જાજે પેલા ને તબેલો સાફ કર ઉઠ હા રાડો મુજો મારી ગાડી લઈ આલો પણ એ તો પાછો જોઈએ જાહેર આવી જા હોય તો ઘેર ખાવાના તેલ લાવવાના પૈસા ના ગાડી લાવવી છે અને એ છે લાગે છે પાછી કાળી મોટે બધે આવડો મોટો બોને જ છે આવડો મોટો હોય તો હવે તો ઘર વેચો તાના માં કાકા કાઢીએ મેલ્યો ને આ ગાડી લાવવાની કીધી તે ના લાવી આલી ને કે હેતરમાં જઈને તબેલો સાફ કર અલ્યા ભાઈબંધ શો થાય આ ઉતરી જનું મોઢું લઈને તાર કાકાએ માર્યો ના એ માર્યો તાણી જો જાય ખેતરમાં જવું તબેલો સાફ કરવા કેમ ઉતરી જનું મોઢું થઈ ગયું તા આ ગાડી લાવવાની કીધી હતી આ ગાડી ઓહો આ ગાડી તો કાકા ના લાવી આલી આપણી વખતની બહાર છે આપણે ના લાવીએ કે ચમ ના લાવી કે ના લાવીએ કે આ ગાડી તો કેટલા જ આવે છે ખબર છે 2-3 લાખ ની આવતી લોન કરીને લાવશો રી 2-3 લાખ ના આ તો 25 લાખની ગાડી છે 25 લાખ ની ઓવે 25 રૂપિયા ગીજામ નામ 25 લાખ ચોથી લાવશો લાખની ગાડી જ તાણા તો કોના માટે તો જો તારા ગાડી લાવી હોય ને તો તારા વેસાઈ જવું પડે તારા કાકાને વેસાઈ જવું પડે એવું તાણા આવે એમ ના આવે બધી જમીન બમીન વેચી મારવી પડે તમારે જમીન વિશે તો મળી જાય ભાઈ જમીન એમનો ના વેચાય દલાલી જોવો વકીલ જોવો તાણે વેચાય જમીન તો પેલું લેબુડી વાળું ખેતર વેચી મારશે તે તો વેચવું હોય તો હું કોન્ટેક્ટ કરી આલું કરી આલો ને તાણ મારે ગાડી લાવવી છે એટલે લાવવી છે હેડો આપણે દલાલી પાસે જાય તને ખેતર વેચવા તાર કાકો બોલું જ નહીં કે એ કાકા કબાર કોઈ ના ખબર પડે માતાજીનો દર્શન કર્યો હવે હું બેઠો પેલા વળી ફોન કર્યો તે કી હવે પેમેન્ટ લેવા હોય આવો 400 એકર જમીનનો હવાલો હતો તે પૈસા એક તો ઈ પેમેન્ટ અંટવાયેલું પડ્યું છે હવે લેવા ઈ જવાનું કેટલા ડખા આ ડખા કરવા જ નતો હારી મસ્ત શોખ મળી હોત જમીન તો બધો ઓમ ભટકારી દોત ને આખી જિંદગી કોમ જ ના કરવું એવું કરી દોત બસ આ રહ્યા જો રામ રામ લે આવો પધારો આ રાવતો બદલાલ હા બોલો તમારું કોમ પડ્યું તું આ વગણ વેચના સોચી હોય આયા આ હું તો અમે દર્શન કરીને હેડતો તો વગણ વેચતું ને તારે કોમ પડી છે બોલો ને હું કોમ પડ્યું આપણે તો તૈયાર જ છીએ આપણે એક જમીન વેચવાની છે જમી હા વેચવાની છે હેતર હેતર કોની છે આ ભાઈની તમારી છે વાહ મારી કોના નામે જમી છે મારા કાકાનું નામ
તો હવે કાકો જોઉં છી તો જમીન વેચાય ને કાગળ ના વેચાય. ભાઈબંધ આ તો હલવાવાના ધંધા કર્યા. ના ચાલે આવું મારા બાપાને ના ચાલે એવું ના કહેવાનું. મારા બાપાને વાત જ ના જાય જુઓ ઓન સમજાવો ને 2-25 રૂપિયા બબડો પેલા તો હા. જમીન હોય ને બાપાનું નામ હોય હા. તો આપણે ઈયોની સહી જોવે. હા. પછી આગળ વધાય નકર પોલીસ કેસ થાય એમાં. પણ આપણા બાપાને ખબર ના પડવા દેવાની. એવું છે ઓવે. તો શું કરશો બોલો? તમે કોક કરો કે 2 લાખ રૂપિયા કમિશન લે. કમિશન 2 લાખ રૂપિયા. પૂછી કમિશન જોવો 2 લાખ તમે. રૂપિયા કીધું. મને તો ખાલી પેલી કાળી ગાડી આવે ને એ લઈ આવજો. મારે તો બીજા પૈસા જોતા જ નહીં. પેલી રમકડું રમકડું નહીં. તો ફોટો બતાવો અમને તો ખબર આ પડે. જો, આ રી. ઓ ઈન જો કે પેલો બ્લેક ગોળો સ્કોર્પિયો લેવો છે. એ રિયો. એ રહ્યું લેવું છે. કેવું કરશો બોલો? તે લાઈ લે બીજું શું કરીએ તને? હો એ લઈ આલો ને બીજા બધા પૈસા તમારા. મારા હો માર નહીં જો તમારી ગાડી લઈ આલો ખાલી. આવી જા ટેન્શન નથી લેવો. શાણા આવું બોલો તમે કે દાડા આવું જમી અત્યારે જોવા? જ. હાલ જ. હાલ જ. લે હેડો બતાવો મને જમી. લે હેડો. હેડો. હા કોઈ ટેન્શન ના લેવાનું હું આવી. કેટલા છે? આ ઈ બસ જમીન જોઈ લેજો. ઓહો આરીએ. ઓ આ રી. આ રી એ રી નહીં આ રી. હા કે તારે જો પાસ. આ તો નહીં પાકું છે. ઓ ન કપા તમે રાહે લઈ લઈએ વાકી. ના એ નહીં. આરીએ તમારી. હા મારી. કે કોઈ આખલો ન હોવું જો ને હોય તો મારા કાકાએ વાવી જ નહીં. એટલા વેચવી. ઓવા. એ ગાઓ. ઓમે બોલો. જમી તો જબરજસ્ત છે. આ ડગરી વેચો ને હા. તોય વન ગાડી આવી દે હ તો પેલી તો વચ્ચે આપણો તો એને વાત. ના તન તો હું 50,000 આલી દે. ગરાક મું લાવ્યો. 50,000 આલો યાર. વાત કે કરો. હું કહું છું તમે શું વાતો કરો છો મને કહો. આ વેચવાની તો ફાઇનલ. ફાઇનલ તો અમે વકીલને ફોન કરીને બોલાવીએ. બોલાવો તો. મારે લાંબી જ છે યાર, ગાડી. ઓફિસમાં જાવું ફાઇનલ તમારા આ રીએ જ જમી છે. આ રી જ. ના પછી અમે જ લઈ લઈએ બીજા જાવ કોક આવે તો વોટ પાડે કે મારી જમીન હું ખોળો છું. જમીન. આ રીએ જ. આ રી જ. તો ફોન કરીએ પેલા 100 સી રહે. કરો પણ. બરો વકીલ સાહેબને ફોન કરવો પડે મારે. હેલો રાવતો બા દલાલી બોલું. વકીલ સાહેબ શું હતા? હું એમ કહેતો તો 2 બકરા હલાલ થવા આયા છું. હલાલ કરી દઈએ પણ લોસો એક છે. છોકરો એમ કહે છે કે મારા બાપાને ના ખબર પડી તો જોવે ને જમીનમાં વેચી લ્યો તો એ તાર મને ગાડી લઈ આલો. સારું અમે આવીએ હેડો. લે ને આવું પાર્ટી આખી ઈકન આવીએ સારું હેડો. હા હા વકીલ સાહેબ ઈવન બોલાવું છે હેડો તમારે આવવું પડશે. આવવું પડે. ઓહો જો આમાંથી. માટી તો હા હોનું છે. સાકો, ધન છે. સાકો, સાકો જેવી મસ્ત આ ધન સાકો. કહેવાય ધન. સાકો. આ તો અમારે દિલ્હીનો ધંધો જ અમે જોઈને તદ કહી દઈએ. હેડો, હેડો. સારું હેડો. હેડો તા. ઉતાવળ કરો ને કાળો ઘોડો વેચાઈ જા. હા વેસાય તમે લાવી આલો દુનિયાના હેળામાં ની. મારે લાવવો જ પડશે ગમે તે થઈ જાય. કેટલી વાર છે હજી કણ ઓફિસની. બસ આઈ જઈ આ રહી કન. આઈ જાય, આમાં આઈ જાય છે. આમાં ઢોકળી જ છે. એવું? હા તારી ઘોડો ગાડી જોતો હોય ને કાળો હા. તો વાત તો થોડી જોઈ પડે. જોઈ પડે. એ તો વાત સાચી. ભાઈબંધ. બધા ભારે ના આવે. તારો ગણી આઈ જ જાય ગાડી. એવું હાવ. સમજ એમ. સમજી લીધું આમાં. હવે બોલવતા આપણે ઉભા રહો હું બોલાવું ને એક જ આવજો. બોલ વકીલ સાહેબ. હા, આયા. હું પેલે ફોનમાં વાત નથી કરી કે એક બકરો લાલ થવા આવ્યો છે. ના એક તો આપણો કોન્ટેક્ટ છે. હા એને લઈને આવ્યો છે પેલો ભાઈ છે ને લાલ બુશર્ટ વાળા. ઈયોને વેચવાની છે જમીન. હા એવું છે. ઈયોને જોવો છે કાળો કોર્પિયો ગોળો. જમીન હું જોઈ ને એક નંબર છે. આવો. હા આમાં આવો હેડો. એકલા એકલા હું વાતો કરો છો તારે. એ તો અમાર પર્સનલ વાત હતી. તમને કેવું પડે. ના ના બોલો. આ લાઈ દીધા આપણે. બોલો શું કામ છે તમારે? અમારે જમીન વેચવાની. ભાઈ હકડો રે ને શું કરવા એમાં તો ટોપીઓ છે? 2 લાખ રૂપિયાની તો લેબુડી છે. 2 લાખ રૂપિયાની. હમ. તમે હું જોઈને આવ્યો 1.5 એકર છે. હમ. સ્કોર્પિયો આવી જાય ને. બરોબર હું બોલતા હતા
ફોન કરીએ પેલા ભાઈને જેને ધોતી ને પેલા વહેણ પૂછે જો ભાઈ અમે બંધાતા નથી હા. લેવામાં અમારે કોન્ટેક્ટ અમાર જોવો નામ ના અમાર નોમ ના બોલે પણ એક લોસો સવ જમી વહેણ બાપા નોમ જ છે પેલો કોઈ વાત નથી કરી ઓહો એ લે બારોબાર પટાવાની વાત છે કમ્પ્યુટર કરાવી દઈએ કે ભણી જાય જોડે આપણે આવો મારા કાકાને કોઈ ખબર ના પડી જો ના પણ સબૂતી ખબર નહીં પડે તારે કાળો ઘોડો આવી ગયો એને ભાઈ પૈસા થાવું એવન બાપાને ખબર ના પડે પૈસા થાવું મેં એવું કીધું તું બે એ તો આપણો રાતાભાઈ મારું થોડું જોજો પાર તમે તો જોયા જ છો અમે જિંદગીના આ હું લાવ્યો ને ઘરે જોવું પડે થોડું ચલો હું ફોન કરું આ ફોન કરો અમલ ધણીને અમારે વેચવી પડો કે હેલો નંબર ભાઈ શું હતા આ તમે જમીનની વાત નતા કરતા મારે જમીન તો કે રાતો બા લાયા તમે લાવતો ભાઈ લાયા છો આપણે ઓફિસે આવી જો તમે ઓફિસ ના હોય તો આવી જાઓ આપણે વાત કરી દઈએ બરોબર હાલ એટલે પતાવો. જલ્દી હાલ પત્તે આવી જો સોદો કરી જ લઈએ પટાઈ દઈએ આપણે તમારું જમીન કેસ હા આવ આવશે ઓવો ને આગળ એમ કીધું કોણ કે પેલો જમ્પર ઓવો ઓવો ઈવન તમે જોવા હતા કે પૈસાનો ફૂટી જેલો છે ઓવો ઓમે. એ કેમ ઘેરથી નીકળો એમ તા જમ્પર તો મરેલું મળતું હેડતું હોય એમ હેડતું હ તો કેળમાં ભાજી જેલું છે તોય પૈસા કેટલાથી નાખે પૈસા તો શું ગણાય શું કરવાના 12મો અમો થવાનું તારીખ થઈ એમ તો આવ્યું 12મું જીવતે જી જીવ બારમું આવી માતાભાઈ વકીલ સાહેબ આપણે અમને ઓછો દેખાય તકો આ તો રાબતો બાદ ને ચાલો તમે લો. કોમ આવો બોલો જમ્પર ફોન આવ્યો વકીલ સાહેબ નું એ મુઈ કરાયો તો કમે ભાઈ તમે નથી વાત કરી ઘેર આવીને વાહ કે પેલી 1.5 એકર સિવાય હોય તો કહેજો આપણે જરૂર છે લાયો હું લાયા ઘરાક લાયા છે આવ ભો ભાઈ હોમો ધણી મારી છે જમીન છોકરો જ વાતાભાઈ નો ને આપણે પૈસેથી કોમ રાખો જમીનની કોમ રાખો ઓળખ ના કાઢવાની પૈસા તમે માગો એટલા પાણી જેમ વરસાદ કરી દઈએ ઓહો, એક તો જીતેજી 12મું છે ને કે તે વરસાદ કરી દઈએ હા બોલો તો 12માં તો કોઈ ખબર નહીં પડે બરોબર કેટલી કિંમત કરી કિંમત તો પછી કરીએ આપણે બરોબર જમીન તમને બતાવીએ હેડો જમીન બતાવો જમીન સેવી છે સિકણમાં છે કે પૂરી શિકણમાં તમારે એક એક હતા 12 માસ હોનું આમ કોઈ વાયેલું ખરું ઈ? કોઈ નહીં ભાઈ હાલ કોણીએ કોઈ ફૂલ નહીં છે આંકડો નથી હું આંકડો એ નથી મોયા 2 લાખ ની તો ખાલી લેબુડી સમય સાચી વાત છે લેબુ લીધી છે આપણી જોઈને આવ્યો હું લેબુ નો ભાવ હાલ માર્કેટમાં જોરદાર હેડર તો એક તો તમાર ઘડીએ તળે બીપી ઘટ ઘટ કરે છે વાહ, તે કોમ આવશે લેડો તમે જઈએ લે હટજો મારો બાર પટાઈ દઈએ લે હેડો આવ હા બોલો કેટલા રેડ્યા તમે હજી બસ આ આઈ જી આ દેખાય એ આ બધું પડીએ આ દીએ જમીન ઓહો આ ઘાસ વાળી એકતા બારમાન તો દેખાતી એ અને આ નથી. લેબુ નહીં કહેતા. આ તો બોર કહેવાય લે બોર આ નહીં આ રે લેબુડી દેખાય છે કે મોટી તમાર નાગવાની પોય અને જોવા દેજો ઉભા રહો માટી છે વકીલ સાહેબ, એક નંબર માટી છે આ જો તમે જોતા બધું કાળું છે. એક કાળું વકીલ છે. સાહેબ, બધી કાળી જ માટી છે. તમે છે ને, એ જમવાનું બધું ઈશ્વરમ ઉતાર બેઠો. બતાવો જમીન ફરીને ફરી. ઉભા રહેજો પેલા હેઠળ જતા આવીએ. શું કરાતા આવું છે? ઈ નાખા જાઓ, એક તો 12મું લપસી પડે હે. હેઠા પર ભાગી જાઓ જમીન એક નંબર છે તમે વેચાવરાવો જમીન આવ મોઢા માજે કિંમત આલી એતા બરાબર પટાઈ ગયો સ્કોર્પિયો એટલા બહુ આપણે મોઢા માજે કિંમત આલી દીએ તમે ના હોય તો ઉભા રહો અમે બે જણા આવીએ હા બોલો. કેટલા છે બોલી લ્યો કે મને મૂછીને પેલો કાળો ઘોડો કેટલામાં આવે છે? એ 25 ગયા 25 30 પટે. 25 30 પટે. 70 70 એટલા બધા ના લેવા પછી યાર કોક વાર ના છોડ આપણો અમે જિંદગીનો
તો આપણે આ દલાલો કરતા જ આવીએ છીએ. આટલા બધા ના હોય. લે પસા ભાઈ હા બોલો પસા તારે. કેટલી કિંમત ના પણ વાંચો. તમને આ તો પેલો છોકરો રહ્યો ને હા એ તો 80 લઈને બેઠો છે. 80 80 અરે 80 આલ્યા લે ઈ મલાતા હે 50 50 માં તમારે કોઈ બોનસ જોવે છે? એ અમને એ પછી મને આલજો લાખ અલગ. દિવાળી પર મને આલજો માર દિવાળી પર અમે દિવાળી આવે છે તમારી એ દિવાળી સુધરી થાય હા 50 બરોબર ને. હા 50 બરાબર બરોબર. હું પેલા ભાઈ બોલો તમે હોભળો અમે વકીલ સાહેબ બેને પેલોને કીધું બરોબર. બરોબર. ઈ તો કેટલામાં ખબર છે હમ. 30 માં લેવા તૈયાર નથી. ધીમો ના લેવા તઈ ના તાણે એ તો એમ કે છે કે અમે ગાડી લાવી આલીને છૂટા. ચાલશે. તો ગાડી તો 30 માં આવે ને તો અમારે ખોટે આવો પણ અમને તો શું મળ્યું તો તમને મળશે. એ વધ્યા ઘટે અમને આલજો તમે હા, ઉપરથી બરોબર 30 માં કરી છે બરોબર. એટલે 30 માં ફાઇનલ. ફાઇનલ. ફાઇનલ મારા કાળો ઘોડો જુઓ. તો પેલો તમે સમજાવો કે અમને કોઈ નહીં મળે પાડ સારું. તમારે હાથી રહે યુવાન. એવા સમજાઈ દઉં. સારું હેડો. રાતાભાઈ હા બોલો પતી ગયું બધું. ફાઇનલ ડિસિઝન. તો આપણા મણસો લાઈન વવરાઈ ગયું તો હેતરમું પૈસા પૈસા તો લેડો ઘેર જઈને તમારે મોઢા માગી કિંમત 50 લાખ રૂપિયા આલી ગયું તરત અલ્યા નથી એમ કરવાનું. તાને ત્યાં મોણસ છો કે તમે તો ઢોર છો. પેલો 80 લઈને બેઠો છે ને 50 સો વાત કરો છો. લેડો હબળી છોકરો જેટો છે ની હબળો 50 આલુ તમન એ અમે બરાબર અમે પટાવી 50 માં પટાઈ દીધું. લેડો તો પટાઈ દે હોય તો. 10 દાડો શેળ હું મારો વાવેતર કરી નો હા. આ દિવાળી આવે છે હાલ તો પાછળ વાળનો કોટો ઓબળા પા. અને બાપાને ખબર પડશે ને તો તમારો ચૂકી જા. ઓલે મરી જાવ આપણા બધા. વાત સાચી છે. દોડી જ નહીં હેકો. ના હોય તો બરાબર આપણે લખાલું તમને હા સોદો કરી આલો બોલ સ્ટોમ ને જે હા, કરવું હોય સ્ટેમ્પ કરી કરાઈ દો દઉં છું. સ્ટેમ્પ તો વાતા કાકાને કેવું પડે ઈવન ખેતરમાં કોક હતું વકીલ હતા ભાઈ ઈવન છોકરો હતો પછી રાવતો બા હતા એમ કરીને ઘણા માણસો હતા કેવું તમે ઘેર જ આવતો હતો છે મારા ઘેર કોમ છે હું કોણ છે પણ મારો છોકરો નાહી જો ફરવા તમારો છોકરો જોઈ નહીં જો હું બધું જોઈને આવ્યો છું એક જગ્યાએ છે હું જો મરી ગયો ના પેલું તમારે હિસ્તરી ખબર લેબોડી વાળું ઓવા ઈ કણ પેલા વકીલ પછી રાવતો બાન તમારો છોકરો એમ કરી ખાસા 4-5 જણા હતા એ મારા ખેતરમાં હીરે બધા શું કરે કોક જમીનની વાતો કરતા પણ હું હોભળી નહીં કેમ કે લે હેડ ના મન તો બોલું કોણ તમે કહેતા ના ના તું હેડ હા તને આય હેડો એ હું તો અમે ખેતરમાં જાતો જ તો ને પાછો તું એ ભેગો છો હવે આતા પર પેલા ઉભા જો દેખાય તો છે માર નામ ના લેતા હા, લાડા. તો ભાઈ આવો, આયા છે રામ રામ આવો બારમો હા. લેબુ ખાવો છે શું કરે વકીલ લેબુ ખાવા આયા. લે તારા બાપે તને છો કે નાખી મેલ્યો છે ઊંટ વકીલભાઈ ઓમ આવો કે ભાઈબંધ હા. હલવા તે વાત કેવું હલવાનું જ છે સર પૂરેપૂરું. દોડવાનું નહીં થાય ને. તો પછી જોઈ જવરાય. સાંભળ્યું? વકીલ સાહેબ વાહ તો ભાઈ આ જરૂરી નહોતી તો એક. હું બધું આદરી છે. જયા આપણે કોઈ વાત કોને કરી પણ લે લેબુ ના અમારે લેવું નહીં જોતું. અમે તો આ જમી જોવા આયા હતા. બાબા તે છે મોયા હેતરમાં શું કીધું જમી જોવા આયા હતા. લે જમી છો કની છે અરે તમારી છે પણ અમે જમી જોવા આયા હતા. કેવી છે જમી એટલે જોવા આયા તે હું કરો હોય કે જમીનમાં કુવા ગોડો છો ના હતા. ના સર્વે કરીએ છીએ સર્વે સર્વે કરતા હતા. લે સર્વે તો કાલ કરીને જા એટલે આ નવું આવ્યું છે ગુજરાતનું સર્વે કરવાનું. હા. જે હોય ને એ આશકે ના કે હું તો પોલીસ કેસ કરવાનો છે રાવતા તારો આ જંપરિયા બધાનો કરી દો અમારે હું અમે લે, સર્વે તું કરતા આવ્યો હતા. હો. હોય પણ હું તો કાકા હેતરમાં તો નતો કાઢ્યો જે હોય ને એ હાસે હાસો કહી દો બાવલિયા હનવાના હાલવાના છે પણ વધુ નહીં કેસ બોલો. કરશે તો વધુ ને આપણો વાકી વળી આવી છે. કરો કેસ આ બે ઊભા હાથી તો હલવા છે તમે તમે તાર ના કેસ લવાય કર અમે. હોભળ્યું કેસ કરજે તો આપણા ઘણા રૂપિયા છે બીજા દાડો છૂટી જા હો રૂપિયા કોઈ ઓછા પડ્યા જ મો નથી. એ તાને. પહેલી વારમાં ઘેર વાહન ને
અને મોટો મોટો ન ફેંક કાળ મોઢા. આપણે વકીલ સાહેબ હા આપણો રૂપિયાનો કોઈ પાર છે અરે વેચવા તો મારા પાંચથી લઈ ગયો 70,000 પૂછો. પેલા લઈ ગયા તા થોડી ખોટ આવી હતી કે આપણા કઈ રૂપિયા કોઈ ઓછા છે પાણી જેમ ઉડાડી એ દઈએ બધું જવા દો હોય શું કરો બોલો. કહી દ્યો. કહી દ્યો. કહી દઈએ. કહી દઈએ. હઉ કહી દઈએ. તમાર જમીન તમારો છોકરો વેચવા આવ્યો, બોલાવા આવ્યો તો મને. અરે જમી તો એ અને તારા પાહણ તો આવડો ડગરો એ નહીં, મારા પાહણ તો રવા દો કાળ મૂઢો. ચા પૂછો કે પૂછો લેવા આવ્યો તો તમારો છોકરો કેવા આવ્યો એટલા આયા છીએ અમે તો. એ કાઢ્યો ને આમ હરામ જાય. એ તો શિબરી હે, એ તો મને ખબર છે કાળ મૂઢો ઊંટ. લાય લે ધોકો હવે આલો છું. ચા પણ ગાડીઓ લઈ આવતા હોય તો જમીન વેચો. અરે એ ગાડી બદલા થઈને તો જમે વેચી મારે છે. તમે લઈ આવતા નહીં તારે મારે બીજું કરવું હું તને તો શરમ આપી જો, હું આપી જો શરમ. તારે ગાડી લઈ આવતા ને